ના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વના વિવિધ દેશમાં અલગ અલગ દિવસે શિક્ષકની ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મ દિવસ નિમિત્તે શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. તેઓ એક મહાન વિદ્વાન, લેખક અને આદર્શ શિક્ષક હતા. શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું શિક્ષક દિવસની. આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો 5 સપ્ટેમ્બર 1888 જન્મદિવસ નિમિત્તે આપણે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. અને આજે મારો ખૂબ સરસ અનુભવ રહ્યો અને ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. ગુરુ આપણને જીવનમાં મૂલ્યો શીખવે છે, સારા નિર્ણયો લેતા શીખવે છે અને સારા નાગરિક બનતા શીખવે છે. આજે પ્રિન્સિપલનું પદ મને મળ્યું તેમની દરેક શિક્ષકને હું આભાર માનું છું. શિક્ષકશ્રી તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હોવાથી આપણે આ દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. તેઓએ તેમનો ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે, તેથી આપણે આ દિવસ ઉજવીએ છીએ. અને આપણી શાળામાં ખૂબ સારું કાર્યક્રમ કરવામાં આવ્યું. મને વાઇસ પ્રિન્સિપલ બનાવવામાં આવી હતી, જેનો અનુભવ ખૂબ સારો રહ્યો અને મને ખૂબ સારું લાગ્યું કે તમે મને આ લાયક સમજી, તેના માટે થેન્ક યુ. હેપી ટીચર્સ ડે એવરીવન. આજે મેં પ્રિન્સિપલનો રોલ ક્રિએટ કર્યો હતો, મુકેશ સર. અમને એવું લાગતું હતું કે મુકેશ સર આ એક્ટિવિટી નહીં કરાવતા, ટીચર્સ આ એક્ટિવિટી નહીં કરાવતા, બટ આજે ખબર પડી કે એક દિવસ માટે પ્રિન્સિપલ આટલું કામ કરે છે તો રોજનું કેટલું કામ કરતા હશે. સો સોરી મુકેશ સર, અમે આવું વિચારતા હતા, બટ આજે ખબર પડી કે ટીચર્સ ડેમાં પ્રિન્સિપલ બનવું એ કેટલું અઘરું છે. સો હેપી એવી ટીચરો અને મારા આચાર્યશ્રી, આચાર્ય એમને પણ આજે જે આપણે નાલંદા સ્કૂલમાં આજે ટીચર ડેનો પ્રોગ્રામ ઉજવ્યો છે, સારી વાત કહેવાય છે. આ ઉજવવો જોઈએ. આજે હું જે પદ ઉપર ઉભો છું કે મને ખબર છે પણ આ કામ કેટલું મુશ્કેલી હોય. લોકોને બોલવું આસાન લાગે પણ કરવું બહુ મુશ્કેલ છે. આજે અમારા યોગેન્દ્ર સરે સાચી વાત કીધી હતી કે ભાઈ આ બનવા માટે બહુ મુશ્કેલી છે અને સારી વાત કીધી હતી તમે સર. થેન્ક યુ. અને સર આજે જોરદાર તાળીઓ પાડો અમારા યોગેન્દ્ર સર માટે. ભગવાને ને દુનિયામાં 3 કેરેક્ટર દીધા છે. એક તો માતા પિતા અને પછી બીજા ગુરુ. અને એનો સાથ હોય ને તો દુનિયામાં તમને કોઈ નહીં રોકી શકે પાછળ. માનું માવતર અધૂરું હોય અને ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. અને હું આગળના લોકોને બી કહું છું કે આ બનવા માટે બધા થાવ ઉત્સાહિત. એક ફેરી અનુભવ કરો. જેમ માતા પિતા છે ને એમ ટીચર ને શિક્ષક છે. એ ત્રણેયનો રોલ કરે. શિક્ષકનો રોલ કરે, માતા પિતાનો. એ ખાલી શિક્ષક જ સમજી શકે. પ્રિન્સિપલ શ્રી 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 ને મારા વંદન. એમ તો શિક્ષક દિન આપણી શાળા માટે એક ઉત્સવ છે અને શિક્ષકોના માટે રજાનો દિવસ, પરંતુ મારા આ લાઈફ ટર્નિંગ પોઈન્ટ છે. કારણ કે આજે મેં મારી પહેલી સ્પીચ અથવા બીજા શબ્દોમાં મારી પહેલી શાયરી જે મેં તમારા બધા સાથે રજૂઆત કરી હતી. ચલો આ બધી તો થઈ ગઈ સાદી સ્વીચ. હવે આના અંદર થોડાક મસાલા એડ કરીએ. कि ये समय जो रुक जाए तो इसमें बसना चाहूंगा. 1 2 3 नंबर में नहीं, आपके दिल में बसना चाहूंगा. और एक प्रतिज्ञा लेते हुए सब प्रतिज्ञा और एक प्रतिज्ञा लेते हुए कि रोज कितनी ही देर क्यों ना हो, रोज नहा के आऊंगा. अरे रे 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 सिलेबस बाजत है. સોરી પાછા ટીચર ડે ઉપર આવીએ. આપણી શાળાના સર યોગેન્દ્ર સર, સુધીર સર, અમારા વર્ગ શિક્ષક શ્રી સોનલ મેડમ અને મુકેશ સર, તેમના માટે જોરદાર તાળીઓ. પાછી તે આપણા માટે એક મિસાલ બનીને બેઠા છે. એક લાઈન 10 વાર શીખવાડા તૈયાર છે. ખરાબ વસ્તુ
ટોકવા તૈયાર છે અને લેસન ના કરો તો 2 સ્કેલ તૈયાર છે. આજના શુભ કાર્યક્રમ પર હું પ્રિન્સિપલ બનવા ઉત્સાહી હતો. 3 દિવસ પહેલાથી યોગેન્દ્ર સર આપણે પ્રિન્સિપલ બનવા કયા દેવને પૂજવાના? પછી ખબર પડી આ હોદ્દો તો પહેલાથી જ શ્રદ્ધા મેડમ ના હાથમાં હતો. કારણ કે હોશિયાર વિદ્યાર્થી આગે કોઈ બોલ सकता है क्या? नहीं बोल सकते. स्पीच जो તમને સારી લાગી હોય તો થેન્क्स, ના સારી લાગી હોય તો सुनो. ये शरीर किराए का है, कभी ना कभी खोना पड़ेगा. जिंदगी में आए हैं तो जीना पड़ेगा. और ऐसी शायरी पसंद ना आए तो मुझे रोना पड़ेगा. આજના માટે આટલું થોડા સિલેબસના બહાર જતા રહ્યા, પરંતુ ટાઈમ થઈ ગયો છે એટલે મારા શબ્દ. મારું સૌને વંદન. આજે હું BA નો લેક્ચર લીધો હતો, તે અમારા ગૌરવ સર લે છે. મને પહેલા લાગતું હતું કે આ ભણાવતો એકદમ સહેલું વિષય છે, પરંતુ આજે મને ખબર પડી કે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ કેવી રીતે આવવા, સાહેબનું શું થાય તેની ખબર પડી. આભાર. અને અહીં ઉપસ્થિત શિક્ષકો અને શિક્ષિકાઓ અને સાહેબો, આજના શિક્ષક દિવસના શુભ અવસર પર હું તમને 2 શબ્દ કહેવા માંગુ છું. આ મારા ભૂતકાળની જે શાળા હતી તેમાં તો મારી હિંમત ક્યારે બી નથી થઈ શિક્ષક બનવાની, પરંતુ આ શાળામાં ખબર નહીં હું બની ગઈ અને મેં ખૂબ જ સારો અનુભવ કર્યો. અને મારા સૌપ્રથમ તો મારા વર્ગ શિક્ષક શ્રી રાજેન્દ્ર સાહેબ, એમનો વિષય એકાઉન્ટ હું આટલી હિંમતથી ભણાવી શકી છું. અને હું એકવાર ધન્યવાદ કરવા માંગીશ મારા વર્ગના તમામ મિત્રોને જેણે મારો સૌથી સારો સાથ આપ્યો છે, અને હું આ સ્પીચ બોલી શકું છું. જય હિન્દ, જય ચૌહાણ બ્રિજેશ. આજે 2 શબ્દ બોલું તે તમે સૌ શાંતિ સાંભળજો. આજે મારો એક જ લેક્ચર હતો અને એ પણ મારા ક્લાસમાં જ હતો. મને લાગતું હતું કે મારા મિત્રો મને ખૂબ જ હેરાન કરશે, પરંતુ મેં જેવું વિચાર્યું હતું તેવું થયું નહીં. હું ક્લાસમાં ગયો ત્યારે મેં ક્લાસના વિદ્યાર્થીઓને ભણાવતો હતો, ત્યારે સૌ શાંતિથી બધા ભણતા હતા. મેં આજે યોગેન્દ્ર સરનો રોલ નિભાવ્યો હતો. મને યાદ આવ્યું હું યોગેન્દ્ર સરનો રોલ નિભાવું છું એટલે સૌ શાંત છે, પણ યોગેન્દ્ર સર જ્યારે રૂબરૂ ભણાવતા હશે ત્યારે વિદ્યાર્થીઓ મિત્રો કેટલા ડરતા હશે. પણ હું મારી 1-2 શબ્દ બોલી મારી સ્પીચનો અંત કરશું, તે તમે સૌ શાંતિથી સાંભળજો. हमें उनसे लगता है डर पर बहुत अच्छे है योगेंद्र सर. એમાં ભણું છું. આજે હું શિક્ષક દિવસ ઉપર એક સ્પીચ બોલવા માંગુ છું. આજે અમને ભણાવવા નવા ખૂબ સરસ ટીચરો આવ્યા હતા. એમાં ઘણા તો મારા મિત્રો હતા. એમાં મને બહુ બધા ટીચરોએ ભણાવ્યા હતા. એમાં ઉર્વશી ટીચર, પાયલ ટીચર, સાક્ષી ટીચર બહુ બધા આવ્યા હતા. એમાંથી મને ખૂબ સરસ જ્ઞાન આપ્યું હતું. એમના માટે થેન્ક્સ. અને બધા ટીચર્સને હેપી ટીચર ડે પર એક શાયરી કહેવા ઈચ્છું છું. जिंदगी गिरवी रखकर भी ना चुका पाए हम कर्ज उनका. माँ नहीं भगवान के बराबर, गुरु का ही भी है उतना ही दर्जा. भगवान को भी भगवान के लिए गुरु का ही ज्ञान काम आता है. माँ ने तो उंगली थाम कर चलना सिखाया था, पर चलना कहाँ है ये गुरु ने सिखाया था. हैप्पी टीचर्स. તો પણ શાંતિથી સાંભળ્યું હતું, તેના માટે થેન્ક શુભકામનાઓ સર્વ શિક્ષકોને. આજે મને હું બહુ ભાગ્યશાળી હું કે મને MD સાહેબનું પદ મળ્યું. આટલી ઉંમરમાં પણ સાહેબ આવી ફૂર્તિ અને એનર્જી સાથે કામ કરે તો એમનાથી આપણે કઈ શીખવા જવું જોઈએ. હાલો હેપી શિક્ષક તરફથી. તો આજે શિક્ષક દિનના દિવસે અહીંયા શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા છે અને તેમાંથી મને સુપરવાઇઝરનો હોદ્દો મળ્યો છે. તો મેં શાંતિપૂર્વક તે બધું કર્યું છે અને આ જે સુપરવાઇઝરનું કામ છે શાંતિપૂર્વક અને ચોકસાઈપૂર્વક પૂરું મેં કરી છે. અને તેથી એમાં જે કોઈ બી ભૂલો ના થાય એની ચોકસાઈપૂર્વક આપણે ધ્યાન રાખવું પડે છે. તેથી આજે મારો સારો અનુભવ થયો છે. શિક્ષક દિવસની શુભકામનાઓ. મારા બધાને જય દ્વારકાધીશ. આ જે શિક્ષક દિવસ છે એટલે બધા શિક્ષકો કામ કરતા હોય છે, પણ તે શિક્ષકનું જે આપણે ભજવવું, શિક્ષક બનવું તે બહુ અઘરું છે, હેલું નથી. કેમ કે શિક્ષણ જે શિક્ષક હોય તે તેમને જ ખબર હોય કામ શિક્ષણનું કેવું છે, અને શિક્ષણનું જે બને છે તેમને મારી આભાર માનું છું. અને
હું મિતેશ કાકાનું રોલ કરે તો તેમાં આપણને લાગ્યું બહુ હાર્ડ છે એન્ટ્રી બધું જે લખવાનું હોય તે માટે જય દ્વારકા. રાજેન્દ્ર સર આવ્યા છે તો આજના પ્રસંગે રાજેન્દ્ર સરને અહીંયા આમંત્રિત. આજના શિક્ષક દિન નિમિત્તે ઉપસ્થિત પ્રિન્સિપાલ સાહેબ, ટ્રસ્ટી સાહેબ, શિક્ષક મિત્રો અને આજે બનેલા શિક્ષકો એ બધાને શિક્ષક દિનની શુભકામના. આજે બધા જે શિક્ષકો બન્યા હશે એમને એક સારો એવો અનુભવ થયો હશે કે શિક્ષક બન્યા પછી એનું કેરેક્ટર શું છે. એક કહેવત છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આજે તમે જે બધા બન્યા શિક્ષક તો સ્ટેજ ઉપર ગયા હશો તો તમને કેવો અનુભવ થયો? પહેલું તો એક વસ્તુ કે તમે જે સ્ટેજ ઉપર જાઓ છો ત્યારે તમારું સ્ટેજ કોન્ફિડન્સ, આપણે શું ભણાવવું છે એ બધું પહેલેથી આપણે શું કરવું પડે છે, તૈયાર કરવું પડે છે. બરાબર. હવે આમાં જે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે શિક્ષકો બન્યા તો એનાથી એમને ખ્યાલ આવ્યો હશે કે આપણે જ્યારે બેન્ચીસ ઉપર બેસીએ ત્યારે અને સ્ટેજ ઉપર આવીએ છીએ ત્યારે આસમાન જમીનનો ફરક હોય છે. કોને કેવી રીતે સમજાવવું, કેવી રીતે હેન્ડલ કરવો, ક્લાસ કેવી રીતે શાંત રાખવો, આ બધાનો તમને અનુભવ થયો. તમે કહેતા હશો આ સાહેબ બોલ બોલ કરે છે, આ સાહેબ મારે છે, આ બેન મારે છે, પણ એ કેમ કરતા હોય છે તો એ તમને આજે બધો અનુભવ થયો હશે. બરાબર. ખાસ કરીને આપણે ગઢવી. બીજું, આજનો દિવસ એ સર્વપલ્લી રાધાકૃષ્ણ એમનો જન્મદિવસ છે. એમના જન્મદિવસ નિમિત્તે આપણે શું કરીએ છીએ, આજે 5 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે શિક્ષક દિન ઉજવીએ છીએ. એમને શિક્ષણ જગતમાં ખૂબ જ મહત્વનો ફાળો આપેલો છે, જેથી એમની યાદમાં આપણે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે. અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું. સૌ પ્રથમ તો હું મારા આચાર્ય શ્રી, શિક્ષક શ્રી અને એમડી સરને મારો પ્રણામ કરીશ અને એમનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એમને મને આ પદના લાયક સમજી. આજે 5 સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસને આપણે સૌ શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બની અને ક્લાસોમાં ટીચર તરીકેના લેક્ચર લે છે અને ભણાવે છે. અને આજે મને એમડી સરનો જે પદ મળ્યો હતો તેના દ્વારા મને અનુભવ મળે છે કે એમડી સરનું જે કાર્ય છે તે ખરેખરમાં ખૂબ જ અઘરું છે. ક્લાસોમાં ફરી ફરીને ચેક કરું કે શિક્ષકો હાજર છે, કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે, નથી આવ્યા. ખરેખરમાં આ કાર્ય ખૂબ જ અઘરું છે. આપણને આજ્ઞાના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં દોરી લાવે છે. શિક્ષકમાં આપણને યોગ માર્ગદર્શન આપે છે. શિક્ષકો આપણું ભવિષ્ય ઉજ્જવળ કરે છે. આજે આ પ્રસંગની અંદર સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ એમડી સર, નિરીક્ષક, સૌ નાલંદા વિદ્યાલયના સ્ટાફ મિત્રો અને આજના દિવસ માટે જે લોકો અહીંયા શિક્ષક તરીકે કામની ભૂમિકા ભજવી છે એવા તમામ શિક્ષક મિત્રો. આજે આમ તો 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અથવા તો મનાવવામાં આવે છે. એવા જ એક પ્રસંગ આપણે જોઈએ તો ચૌધરી માનસિંહભાઈ કે જે એક શિક્ષક તરીકે રિટાયર પણ થઈ ગયેલા છે. એમનો એક પ્રસંગ એવો છે કે જ્યારે એ શિક્ષકની ભૂમિકા ભજવતા હતા એટલે કે ચાલુ સર્વિસમાં હતા ત્યારે 1962ની અંદર ભારત અને ચીન વચ્ચેનું યુદ્ધ થયું અને એ ચીનની અંદર જે યુદ્ધ થયું એ સમયમાં ભારત સરકારે એવી જાહેરાત કરી કે જેને પણ અહીંયા યુદ્ધની અંદર સહકાર માટે આપવું હોય તો એ આવી શકે છે. તો એ સમયમાં જે માનસિંહભાઈ ચૌધરી જેમને પોતાના પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી કે ભાઈ મારે આ રીતે જવું છે તો મને માટે પરમિશન આપવામાં આવે, રજા મંજૂર કરવામાં આવે, છતાં જે સરકારના નિયમ પ્રમાણે કાયદા મુજબ જે પણ રજા આપી છે એ રજા ઉપર વધારાની પણ રજાઓ કપાત પગારમાં પણ એ જઈ અને દેશની સેવા માટે તત્પર રહીને જોડાયેલા હતા. તો આવા પણ ભૂતકાળના જે પણ શિક્ષકો હતા તો હું એવું જ કહું છું કે અત્યારના પણ વર્તમાન શિક્ષકો પણ પોતે આ રીતે દેશ સેવાની અંદર જોડાય અને ભવિષ્યમાં જ્યાં પણ વિદ્યાર્થીઓ છે એ પોતે દેશ સેવાની અંદર કામે લાગે એવી સૌને પ્રાર્થના કરું.
આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મ જયંતિ ને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. તો ડોક્ટર રાધાકૃષ્ણન છે એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ને બીજા રાષ્ટ્રપતિ તરીકે એમને સેવા આપી છે. તો ખરેખર આ જે કાર્ય છે શિક્ષણનું કાર્ય, એ કાર્ય ખૂબ જ કઠિન છે કે ભાઈ શિક્ષક છે એ વિદ્યાર્થીનું ઘડતર કરે છે, એમને મૂલ્યવાન બનાવે છે અને એમના વિકાસની અંદર શિક્ષકનો ખૂબ જ સહયોગ હોય છે. એટલે શિક્ષકનું કાર્ય છે એ કોઈ કઠિન કાર્ય છે. એક ગુણવંત શાહે વાત કરેલી છે કે કોઈ પણ શિક્ષક છે એ જ્યારે ક્લાસમાં જતો હોય તો એ હસીન ન જતો હોય, શિક્ષકે સીએલ મૂકી દેવી જોઈએ. એટલે શિક્ષકનું કાર્ય ખૂબ જ કઠિન છે. તો જે ભવિષ્યની પેઢી છે એને ઘડવાનું કાર્ય કરી રહ્યા છીએ. તો અહીંયા દરેક શિક્ષક જે આજના દિવસની દરેક શિક્ષક મિત્રો જે શિક્ષક બન્યા છે, એમડી સર બન્યા, આચાર્ય બન્યા, દરેકને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ.